આ શું કરો છો? બા બાપુજી બધા જાગી ગયા છે. એ શરમાતા નથી? જો મને મોડું થાય છે. એ રાજુ, એકવાર મોડું મીઠું કરવા દે ને. આખી રાત ગઈ તો ધરાતા નથી. તારી ધરપત થશે તેથી આ શરીરમાં પ્રાણ ન હોય. ના ના, આવું ન બોલો. તમને મારા સમજે માં, આપણા ભાભી જેવા સારા આખા પંથકમાં કોઈ નથી. હા મણી, અરે રાજુ વહુ તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. હું તો ધન્ય થઈ ગઈ. પાપા કાન લાવો. હા નહીં સમજ્યા? રાધાના બાપે શરત મૂકી છે કે જ્યાં સુધી અમારા ઘરે છોકરો નહીં જન્મે ને ત્યાં સુધી મિલકત અમને નહીં આપે. એટલે તમને બેને છોકરો ન થાય ત્યાં સુધી આપણે વાટ જોતા બેહી રહેવાનું? હા. આપણને બેને મિલકત નહીં મળે? ના. અરે આ તો છાપે સસુર નહીં ગણ્યો. અરે હું હા કરો છો બે જણા. હવે તમે મને જટ દાદો બનાવો અને મિલકત ઘર ભેગી કરો. તો આવી જા. લ્યો, દૂધ પીતા જાઓ. તું પીવડાવ ને. તમે પણ શું શરમાતાય નથી? હજી બધા ઘરમાં છે. બપોરે ખેતરે તો તારા હાથે ખવડાવીશ ને. હું નહીં આવું, રૂખડને મોકલીશ. કા તારા પગે મહેંદી મૂકવાની છે? લગ્નની મહેંદીનો રંગ હજી એવો ને એવો જ છે અને તમારા સંગના રંગે બધો ઘેરો ને ઘેરો થતો જાય છે. એમ જો તો ખરો, મારી રાણીના મહેંદીનો રંગ કેવો ખીલ્યો છે. શું કરો છો? છોડો ને, કોઈ જોઈ જશે. હે કૃષ્ણ કન્હૈયા, હે કૃષ્ણ ભગવાન, તારા જેવો એકાદ કાનુડો તો અમારા કોકની કુખે દે. આજથી સુધી રાજુબેન હતા એટલે સંતાનનું તો સમણું બી નથી આવ્યું. હા ભાભી? હા મોટા ભાભી, તમારી વાત સાચી છે. રાજુબેન હતા તો કોઈને કાંઈ યાદ નહોતું આવ્યું. તમારી વાત સાવ સાચી છે. હું જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવીને તેદી આપણા રાજુબેન માંડ 5-7 વર્ષના હતા. એમને નાનાથી મોટા કરવામાં, એમનો ઉછેર કરવામાં મારી જિંદગીના આટલા વર્ષો વીતી ગયા અને ભગવાન પાસે મારા પોતાના માટે તો સંતાન માંગવાનું હું ભૂલી જ ગઈ. મોટી બેન, આવું કેમ બોલો છો? અમે બધા તમારા સંતાન જેવા છીએ ને. હાલો, હવે આપણે ઝટઝટ ખાવાનું પતાવી લઈએ. તમારા જેઠ અને મારા દિયરિયા એ પણ આજે ઘરે વહેલા આવશે અને પાછા રાતના નવરાત્રીના માતાજીના ગરબા ગાવા જવું છે અને આઠમને દિવસે હવનને દિવસે ભૂવાઓ ધૂણશે.
ધન દયાળુ ખોડલ માટને પડકાર માડી ભુવા ધૂણે એ દેતા પડકાર માડી ભુવા ધૂણે ખમા માડી ખમા ધમ ધમ ત્રિભાંગ ઢોલ જય જય બોલે દૂર દખણ ના ડુંગર ડોલે દૂર દખણ ના ડુંગર ડોલે ખમા ખોડલ ખમા ચરણે ધરાય ચારણ દેવીને આજ નિવેદ ધરાય
આ પડકાર માડી ભુવા ધૂણે ખમા ખમા બાપ ઘણી ખમા રાજપુરા વાળીની ઘણી ખમા બાપ માટેલ વાળીની ખમા ખમા તમો ઘણી ખમા બાપ માના રખવાડા હો બાપ ઘણી ખમા ખમા બાપ ખમા ખમા બોલો ખોડિયાર માની બોલો ખોડિયાર માની અરે ગાંડી ગાંડી સાધુ બાબા મારી ઉપર રાજી થઈ ગયા. મને કે માંગ, શું માંગે છે? મેં માંગ્યું. મેં કીધું સાધુ બાબા મારી પાસે બધું જ છે, મારી પત્ની તો ખૂબ જ સુંદર છે, પણ એક જ વાતનું દુઃખ છે, અમારે ઘરે સંતાન નથી, મને સંતાનનું સુખ દો. પછી સાધુ બાબાએ એક જોડીમાં હાથ નાખ્યો અને એક સફરજન કાઢ્યું, બીજી જોડીમાં હાથ નાખ્યો અને એક કેળું કાઢ્યું. મને કે આ માતાજીનો પ્રસાદ છે, ઘેર જઈ તું અને તારી વહુ આ ખાજો અને માતા પિતા બનજો. હવે તું જટ જા અને છરી લઈ આવ, આપણે આ પ્રસાદ ખાઈએ અને મા બાપ બનીએ. આવો મારા હૃદયેશ્વરી, આવો. અરે વહુ દીકરા, અંદરથી પાણીનો લોટો ભરીને લાવો અને જટ તમારા સાસુમાને પોખો. બાબા આવો. તમારા બાપાએ મારી હારે લગ્ન કર્યા છે, હવેથી હું તમારી માં. ઉમારાણી, હુકમ કરું પ્રાણનાથ. લે મોઢા મીઠા કરો. જરા ઓરા આવો ને. તમે ઓરા આવો તમે ને. આવો. તમે આવો ને. અરે તમે લોકો જરાક નવરા પડો છો તે તરત રાજુબેનને યાદ કરવા મંડી પડો છો. જરાક દેવ દર્શન કરવા જાઓ કે ગામમાં બીજે ક્યાંક આંટો મારવા માટે જાઓ. અરે ત્યાં પણ જઈ આવ્યા. આપણા ધરમ જમાઈને મનમાં એમ પણ નહીં થતું હોય કે અમરા પર જઈને મોટા ભાઈને ભાભીને મળી આવીએ. એમ કરું, આ થોડા દી માટે રાજુને ઘરે તેડી લાવું. એમ તેડી આવીએ તો સારું ન લાગે દિયરજી. દિવાળી ટાણે લઈ આવજો ને, ભલે ને જમાઈ રાજા ભેગા આવતા. અને ભાઈ બીજ, દેવ દિવાળી અને સંકટ ચોથનું ઉજવણું કરી અને પાછા મૂકી આવજો. સંકટ ચોથ એટલે તો કડવા ચોથ. હા કારતક વદની ચોથનો દિવસ કહેવાય. બરાબર. અરે ઈ તો ગણપતિ બાપાનું વ્રત કહેવાય. હા, ગણપતિ બાપા એટલે 12મો રુદ્ર. બીજે તો રાજ દે અને ખીજે તો ખાક કરી નાખે. ઈ વાત સાચી. હાય માં, મને તો એમ કે એમને ભૂખ લાગી હશે. હું મોડી પડી એટલે કાગડોળે મારી વાટ જોતા હશે, પણ ક્યાંય દેખાતા કેમ નથી? ક્યાં ગયા હશે? હાય હાય, મારા હૈયાના હિચકે હિલોડા લેતી રાણી, તને છોડીને ક્યાં જવાનો હતો? તમે પણ શું ભર બપોરે ખેતરના વચાળે શરમાતાય નથી? અરે મરદ માણસને શરમ શેની? પણ હું તો એક સ્ત્રી છું. તો શું છો તો મારી ઘરવાળી ને, અને આટલી આટલી જમીન જાગીર છે તો એનો વારસદાર તો જોઈએ ને. એ રાજુ, કેટલી વાર છે? મને શરમ આવે છે. એમાં શરમ કેવી? કેને કેટલા રાજકુમાર મળશે? 1, 2, 4, 6 કે પછી 8? હાય માં, આટલા બધા? મને તો એક જ રાજકુમાર જોઈએ, તમારા જેવો. રાજુ, હે રાજુ, એ રાજકુમાર ક્યારે આવશે? કહી દઉં? જલ્દી કે ને. એના માટે વાટ જોવી પડે.